આ બધું ખાતું નહીં એટલું તો બગાડે લીધું ને ખાતા નહીં આવડતું મારા છોકરાને ખાતા નહીં આવડતું કે જા ભાત તો ખબર જ નહીં કોકના તો છોકરાનો સહારો હોય મારે તો છોકરાનો હોય નહીં રખડા કરે શું કરવાનું મારે આ જો આ બધું વસ્તુ આડું અડું થઈ ગયું બધું વાહ આ બધું સામાન્ય પણ મોકતું નહીં એકલો ને એકલો મત મત કરું આખો દાડો રમ કરું ને પછી એને ગોતવા પડશે રખડી છે ખૂબ પડી રહ્યો છે ગમે તો દારૂ નો છે કનાય ભેગો ફરવા માંડે ને દારૂ ની થઈ જાય ગમે તેવા હંડાવ સમજતો જ નથી એના ભગવા જેવા થઈ જાય ખરાબ એ પાર દીધી એને હાવ ગાય જેવો હતો ગાય જેવો આ કોકે ટેવ પાર દીધી છોકરાને બચારે શું કરું એના કપડા આમાં મેળતા જવા જાય નાખી દે આ દારૂ પી ઘરના નડિયા ના રહ્યા છે બધા ફૂડી ના છે કઈ હાજુ રાખતો જ નહીં બધું મારું રમણ ભમણ કરી નાખ્યું એને દઈ આવ્યો હોય ને તો ભમરાડો મારા ઘરનું કઈ રહેવા ના દીધું હા ભલે પડી જેવું તો સ્વેટર જાતા ના ઢોરા બધું ખાઈ જાય તો બધું મારે તો કંટાળો માર ના તો પીવો ને મને પાયો રે મધરો દારૂડો કે છે માર ના તો પીવો ને મને પેલા પાયો રે મધરો દારૂડો કે છે કાકા આઈ તો ટ્રાય હા ઘર માં હાય આ ભાઈ ભેગો પાલ ટીમ ના જવાય રોજ 2 થેલી પીતો તો આજ ભાઈ ને 5 થેલી પાઈ દીધી એટલે હું ગયો છું આજ મારો કાકા મારો વારો લઈ ગયો કાકા ને ખબર પડી ગઈ કે વારો લઈ ગયો કાકા એ કાકા કાકા નહીં કાકા ઓ હે નહીં એ પેટમાં ભરે વેલા ને પત્ર ઉતાર્યા મને 2 દાડા પહેલા કહેતો પત્ર મારે ઉતારવાના છે તો તમે લઈ જાજો ભમરાજી હા ત્યાં કરતો પત્ર ઉતાર્યા કે નહીં ઉતાર્યા વેલા વેલા પત્ર તો ઉતાર્યા હો વેલાજી વેલાજી તો હે ને ઘરે પત્ર હતો છોકરા શું ભેગા ભોગલો અરે મોઢામાં છોકરા દવા પી ગયો છું વેલાજી ઘરે ને ફોન કર્યો એમને આથી બહાર નહીં જાવ ને માર માથે હશે ફોન કરવા તો જાય વેલાજી નો નંબર હલો વેલાજી ચાહો મારી આવ્યો તમારે તો પત્ર લેવા આવ્યો તો છોકરો તો મોઢામાં ખૂબ ને અરે આ દવા પી ગયો શું પત્ર લેવા આવ્યો તો છોકરો તો ખૂબ ને અરે મોઢામાં ના હોય હવે તમારા ઘરે ઉભો બાર હા તો તમે ફટાફટ આવો કે હવે કઈક થઈ જાય સારું સારું આવો તમે ફટાફટ હા ફોન તો કરે હવે આવે તો પૂરો બંદર નહીં જાવ નામ આવશે મારું બસ છોકરો હમણાં નો ફોન આવ્યો મારો છોકરો શું રહી મારા છોકરા મારો છોકરો રાજ્ય છોકરો રાજ્ય મારા છોકરા જોઈ ગયા
વેલાજી ધોળા નકરા ખૂબ ને હારા મોઢામાં મને નહીં ખબર હું તો પત્ર લેવા આવ્યો તો ખૂબ ને હારા મોઢામાં જુઓ રાજ્ય 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 કારણ કે કઈડી જ નહીં જુઓ તમે કઈડી લાગતું નહીં તે ગયો તો છોકરો મને ખબર નહીં વાડે ચેક છે હું તો વાડે ઓટો મારવા ગયો તો આ જો ઘોડ નાખી જાય આ દારૂ પીવા નાહી ગયેલો હે પાણી કરવા ગયો તો ઓય એવું એમ કોઈ કઈ ખબર દીધું નહીં ને હે પેલા વેલાજી રોય નહીં હે વેલાજી આપણે જો આપણો મારી વાત રોવું નહીં હવે આ છોકરા દવાખાને લઈ જાવ જેવો તો મારો છોકરો ભાઈ દારૂડિયો હતો ભાઈ છોકરો હતો પણ દવાખાને લઈ જવાનું કરો દારૂડિયો કે છોકરો ગમે તે હોય પણ દવાખાને લઈ જવાનું કરો દવાખાના નહીં આને કઈક થઈ કોઈ ખબર દીધેલું છે કોઈ ખબર દીધું છે આનો વિરોધ બહુ હતા ગામમાં દારૂ પીને ધીરે ગાળ દીધો તો આરે દારૂ બારૂ કાપલો નહીં હોતા ચકના બગના એમાં કઈ ખબર દીધું આને મને લાગે સીઆઈડી ફોન કરો સીઆઈડી વાળા જાણ કરશે આને શું ખબર વેલાજી આપણી વાત મારી વાત સાંભળો પણ કોઈ આપણા ગામમાં સીઆઈડી નહીં આવી ને સીઆઈડી ના બોલાવાય કોઈ આગેવાન ને બોલાય ને આનું કઈક નિર્ણય આગેવાન કોઈ નિર્ણય ના લાવે અને સીઆઈડી જાણ કરશે શું ખબર આવ્યું આને પણ આપણા ગામમાં કોઈ સીઆઈડી નહીં આવી બધું ના આવી તો હું લાવું ને તમારે બોલાવી જ છે આ સીઆઈડી ના બોલાવે વેલાજી તમે સમજતા નહીં આ તો તમે ખબર જ લાગે આને કઈ તો તમારા માથે નાખ્યું તો સીઆઈડી બોલે મને તમારું પર એમ લાગે તમે જ ખબર છે પણ વેલાજી તમે શરમ આવે કે નહીં હું તો પત્ર નું તમે કીધું પત્ર લેવા આવ્યા તમે મોર આયા તો નહીં પણ હું તો પત્ર લેવા આવ્યો તો આ કુકના પર ના નખાય તમે સીઆઈડી ફોન કરો લાવ ફોન લાવ સીઆઈડી ને ફોન નહીં કરો કુકનું માનો વેલાજી હા પણ આમાં માનો આ તો તમારો છોકરો તો તમે ના કરો ફોન મારે જાણો કે આને કને ખબર આવ્યું ખબર વાત તમારી સાચી છે છોકરો કઈક દારૂ માં પી ગયો કે નથી દારૂ પીવે એમને ખૂબ ના નાખી જાય દારૂ બીજું વાત ગઈ અમુક દારૂ એવું આવે તમને ખબર છે તમે મને ને ફોન ના કરશો તમે રહેવા દો ખરી હેલો હેલો કોણ સીઆઈડી વાળો બોલો હેલો કોણ સાહેબ સીઆઈડી વાળો બોલો હા સીઆઈડી બ્યુરો માંથી બોલું છું હા સાહેબ જલ્દી અમારા ઘરે આવો ને કેમ શું થયું છે મારા છોકરા કોઈ કઈ ખબર દીધું હોય શું ખબર નાખ્યું મને નહીં ખબર આને કઈ શું ખબર આવી હોય પણ તમે જલ્દી આવો તો લાશ અહીંયા પડી છે વય અહીંયા જ છે હા તો કઈ વાંધો નહીં આજુબાજુ કોઈ કૂતરું બૂતરું જાવું ના પડે કીડી મકોડો જાવું ના પડે અમે ફટાફટ આવીએ છીએ કોઈ નહીં જાય તમારે તમે આવતા મુની હાલવા અહીંયા હા અને ચારે બાજુ દોડા બધ નાખજો હા કરના હાલો હા અમે ડીઝલ ના કારણે હે ને અમારી ગાડીમાં ડીઝલ નહીં એટલે થોડાક પેટ્રોલ નું કરી આવજો તો પૈસા નહીં માલ લગતે 5000 રૂપિયા નાખો તો ખૂની નો ખેલ થાય હા તમે જલ્દી આવો તમને નાખી દોડો જલ્દી આવો ને મારે બહાર પાડું કરે ખબર આવે જલ્દી બહાર આવો હા એડો અમે આવીએ છીએ આવો જલ્દી મારા ભંગાના વાળા આવજો ડાબી સાઈડ વરી એ હારું એડો હા જલ્દી આવો શેડી વાળા તો કઈ દીધું પણ અહીંયા જાવ નહીં શેડું અહીંયા રહી રહું જો અહીંયા આ તો બધું ખબર પડાવું નહીં ને બુડો કોક આગેવાન ને બોલાયો ને તો ખબર પડે બે જણા ના કરાય હમણાં આગેવાન કોઈ નહીં કઈ વચમાં પડે આ સીઆઈડી વાળો હમણાં 25000 માં ઉવાડ દે હે ભલા ઉરે તો ભાઈ જેના જાણ પડે જે ખબર એને હું ઉરે દી પછી તમારે તો પૈસા નો ટકલો હે ને મારે તો હે જ ને હા તે હાલો જો હાલીશ હું તો મારા છોકરા ખબર કીધું માનવું છે તમારે બેને બહાર પાડવાનો મારે અને તમે અહીંયા હલતા નહીં તમારા માથે નાખી બધું આજ બેઠો હો તમે ચઈ જાવ નહીં અહીંયા જ બેહી રહો હા એસીપી સાહેબ હા તો શું થયું એટલે પેટ્રોલ પતી ગયું મને લાગે યાર તમે જબર કરી યાર પેટ્રોલ હાવ નહીં થયું તમે પેટ્રોલ પતી ગયું મેં તો ફોન માં નતો કીધું વાત સાચી પણ અમારથી કામ આપણે ડીમ પડી ગયા હે હવે શું કહ્યું કામ કરો રાખો બાઈક રાખો બાઈક પર મિલ દો અને ઓલા ભાઈ પકાન ફોન કરું કે ગાડી આપણે ફોરેલ પડી છે હા ફોન કરું લઈ આવો ફટાફટ ના મંચાવે ઓકે લઈ આવું તો હું ફોન કરું ભાઈ લઈ જાઓ કાનન નો હું ગંદી કરું હાલો પકા ભાઈ અમાર ભાઈ પણ આવે હે ગાડી આલજો ફટાફટ ઇમરજન્સી કામ આવે તો જ્યાં આવે ત્યાં હમણાં કઈ ઠેકાણા નથી કામના પૈસા ના આલ્યા પકાની છે ગાડી કેવી છે પકાન કેવી તું આ લઈને આરી ગાડી હતા કરે એસીપી સાહેબ બેસી જાડો ઓલા ઓલી ગાડી હતી ફોર વ્હીલ હે ફોર વ્હીલ નથી ગાડી તમને ખબર ને મોદી સાહેબે ઢીકલને ઢોકળા બંધ કરી નાખ્યા એ વાત હાથ ચાલો તો જાવ દોડો જાવ દો એસીપી સાહેબ જાવ દો સ્ટીયરિંગ મારા હાથમાં રેસ મારા હાથમાં બ્રેક તમારા હાથમાં હા બ્રેક મારા હાથમાં જાવ દો આવરે ગાડી ના પકડો ગાડી ને કરવાનો તમે એકવાર જોઈ લો ને કે આપણે આગળ બહુ આગળ નહીં નીકળી ત્યાં તમને વોટ્સઅપ જોડાઈ છે પણ આપણે આગળ નહીં નીકળી જાય તમે મોબાઈલમાં સર્ચ મારો કેટલા આપણે પહોંચ્યા જલ્દી ટાઈમ નહીં આપણે જોડે આગળ જઈને
ભરવાનું આ બાજુ સિંગલ લાઈટ હાલે. હા બરોબર સિંગલ લાઈટ ચાલતી આપનારો વેલાજી ને વાળો આવી રહી. દવાખાને જાઓ, દવાખાનું હોય નહીં, દવાખાનું આગળ આવ્યું. અમારે દવાખાને નહીં જાવ, અમારે કેસ સોલ્વ કરવા આવ્યા. કેસ સોલ્વ કરવા આવ્યા સમજે. આ વ્હીલચેર લઈને આવ્યો હો ને. એ તો મોદીના કારણે નવું થઈ ગયું. એસીપી બાટલી અને આ રી ટકા જોડીદાર જગો જોડી અમે કેસ સોલ્વ કરવા આવ્યા છીએ. કઈ બાજુ હોય? CID વાળા. હા સીઆઈડી વાળા હા. અહીંયા જ છે એમ ને. અહીંયા. તમે તો અંદર ગાડીમાં પાર્ક પાર્ક કરતા હો. ગાડી પાર્ક કરી દો. આ ગાડીની પાસે પાર્ક કરો. પાસે કરી દો. એની નીચે નહીં રાખો બહાર. તમે અંદર હતા કે બહાર હતા? હું અંદર હતો, ફોન જ મેં બહાર કર્યો બોલ્યા ને. નીકળે તમે. બાચમ ને આગળ પૂછ્યા વગર. વાળામાં એકી કરવા જોઈએ સાહેબ. બહાર નીકળો અંદર જાઓ. આપણે બધી જાણકારી દેવા પડશે હો. બધાને એકેને બહાર ની કોઈને દાવા દેવાના. આવો ACP આવો. આઈ ACP સાહેબ આવો. ચા પાણી કરજો કે સોલ્વ કરીએ અમે ત્યાં જા કરતો આ ને કરતો. એ બંધ તો બહાર આવો. લાઈટ પડી. તમે કોણ? આ કાકા. આ કાકા. આ કોણ? મારો છોકરો. હા છોકરો બરોબર કાટ લેતા છે ને કાકા ને જીઓ તો હોય. પેલા મોજા લાય મોજા પહેરે તમે બહાર નીકળો. તમે બધું નક્કી કરજો. નક્કી કરીને તમે બહાર જાઓ ચા પાણી સેટિંગ કરો છો જોરદાર જગા સાહેબ હું નામ જગા મોજો પહેરો મોજો પહેરે બરાબર હા કોઈ પણ વસ્તુ જો જોખમ જેવી વાતું છે બરાબર તમે હાંસીથી પકડવી વસ્તુ ગમે ઈ. હા 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 મરકાજી ને ખાવાનું છે અમને મારા. ચેકઅપ ચાલુ કરતો ફટાફટ જય સાહેબ પેલા ચેકઅપ ના થાય. પેલા નામકરણ થાય. નામકરણ આપણો કાઢો બોલ પણ કાઢો. કાટના કેળો આવે છે હા આ છે ટેપટી હા. તમને હાલ કહું ને હું એ ફટાફટ માપ લખાવો તમે બરાબર અને ગમી વસ્તુ મળે આમે ભરતી વાળી એ વેલાજી એનું નામ શું હે? એનું નામ રાજ્યો. રાજ્યો. રાજ્યો એ રાજ્યો પૂરું નામ એનું રાજદીપ હે. રાજદીપ કરીને કેળા ને રાજ્યો આવી ગયો ઉંમર ઉંમર એની 18. એ હતા પરણેલો? ના કુંવારો. કુંવારો બરોબર અને કોઈ માણસ આવ્યું અહીં હા હા હમણાં. એને સાહેબ પણ બહાર જો જવા ના દીધા ના ના જાવ દો. સાહેબ ડાબા હાથની લંબાઈ 36. એ આ છત્રી જમણા હાથની 32. હમણાં કેમ લાંબી ટૂંકી થઈ ઓ એટલે એનું તો આપણે નિરીક્ષણ કરવાનું. કશું વાંધો હા. નહીં. પગની જોઈ લો પગ છે 22. પગ 22 ડાબો ડાબો જમણો જમણો પગ 24. બહુ ફેરફાર હે હો એ તો સંપલ જાડે પાતળું હે. એવું હોય હા હા કપાની સાઈઝ હે 42. ઘણા માપ તો ઘણા કેળાનું માપ 50. 50 સાહેબ બોલો કેળની લંબાઈ હે તો સાહેબ આ બધું શું મારો તમે દર્દી હા, છો સાહેબ. ના માપવું પડે આ બધું. તમે CID વાળા હો કે દર્દીઓ? દર્દીઓ. નહીં અમારે બધી માપણી લેવી પડે હા. શરીરની આ બોડીની બધું માપણી લેવી આ પડે બધું. અમારે પણ અમે કાયમ CID ફોન માં જોઈએ એ કોઈ દી એવું નહીં આવતું. એ તમે ફોન માં જોવો એ તો ઢુબલા કહેવાય. રિયલ માં જોવો ને ખબર પડે આ રિયલ આ ના હોય. તમે આ બધું દર્દીનું કામ કરો છો. દર્દીનું નહીં, આમાં હા, stand up અમારામાં જે આવતું હોય ને એ તમે કરીએ છીએ. તમારે ડાયપર દોઢા કરવાની જરૂર નહીં. એ માપણી બરાબર? અમારામાં આવતી નહીં તમને અંદર બંધ કીધું કોને પણ આ બધું અંદર કરતા પણ તમે અમે- આવા નાટક કરતા અમને જોવા આ નાટક કરીએ અમે. આવો અમે ખેંચી આવો જાઓ. જબ્બા શીવડાવે છીએ ને તારા ચાલ, માપ માપ લેતા લે. હોય. આનો કંઈક આવો કેસ આવે ને તો એમાં માપણી લઈએ એ તમને કહીએ આ તો પહેલી વખત અમે પહેલી વાર જોયું. જ બોલાવી છે તમારા ગામમાં છીએ પહેલી વખત જોઈ, આ અમને ના પાડતો તો તમે નતું કીધું. આ ભાઈ કોણ આ મને લાગે આ ઘરના હે કે બહારના હે ભાઈ હા આજુબાજુ હવે આજુબાજુ કરી નાખો સાઈડ માં કરી નાખો આયા આવેલા. તો તમે અંદર રહો તમારું થોડું કામ હે એ અમે આઈએ કામ તમને ના પાડી નથી ની? હોય હે આ CID છે કે દરજી છે? તો ભલે ગમે તેવું કરતા મારા છોકરાને બહાર તો પાડશે ને કોને મારે નહીં. તો બાર પાડે વાત સાચી છે તમારી, પણ આવડતનું માપ દેવા આપણે ધબ્બા શીવડાવે છીએ તમારે આવડત માપ લે. ના ના બોડી માપ તો લે ને કે જેટલા વજન વાળા બધું પૂછશે હજી તો મને એવું લાગે. હા લો તમને ના પાડે તમે જાઓ માનો. શું કહો સાહેબ? જો અમારા માપા થઈ ગઈ બરાબર હા. અને આ ભાઈ છોકરો આયા સુધી આવવાનો તમે હાજર હતા થયું એવી ના હું વાળીએ જ વાડી અહીંયા જતા. કોણ હતું? હા ભમરાજી. અમરાજીને બોલો ભમરાજી આવ્યો. શું કહો સાહેબ? આ સુધી આ કઈ હાલતમાં હતા બસ આવી તો જ પડ્યા હતા. હું આવ્યો તો પત્ર લેવા. તમે સમજાય છે સાહેબ? સમજો સમજાય. ક્યાં ખબર જ પેલું હોય હા ઉપર જાય આપણે તો ડાયરેક્ટ પોઈન્ટ ઉપર જતા અરે તમને શરમ આવે શું પત્ર ઉપર ખવડાવી જોઈએ? મર્યાદાથી વાત કરો CID ઓફિસર એટલે CID હોય તો ભલે CID ને તમારી રીતે તમે બોલી શકો. આવું જ ના બોલવાનું, કોક ઉપર ડાયરેક્ટ નાખવાનું.
તો આ પતરા તમે આવ્યા હતા કે નતા? પત્ર હતા જ નહીં ને. હા, વાત સાચી. આ તો ખાલી અમારે પોઈન્ટ પકડવા આ મને પડે. સબૂત જોડ્યું. મળ્યું. લેજો. હાલો. દેખો એના ઉપર. એસીપી સાહેબ હા. આને હે ને હું લેબમાં હાલતો બરોબર. સિક્કો હવે બતાવો મને. સિક્કો છે ને બતાવો ને. હોય હું લેબમાં હાલતો હું. એક કામ કરો ને. ભૂખ લાગી મમરા લેતો આવું. લેબમાં જઈને ફટાફટ આવો. ફટાફટ હાલ ના લાગ. દવા તાન મોટેથી ભઈ પીછુડી કઈડ્યું નહીં તું જોવા દે મને ચેક કરવાનું. સાહેબ બોલતા તો છે. સાહેબ કૂતરું વાયા પડી તું જબર. એમ જ તાર તોડીને ખાઈ જવાનું તું મારે ના ઘેન દે આપણે નાખો બે જણા. હું શું કહું ખબર હા આમાં કઈ નહીં મળે અડન મળશે ઘણા મળશે. આ તો જો પડ્યો હોય ને હમણાં આમ ચેકઅપ કરો હરકો. આવો ને આવો બીજા બે ત્રણ સબૂત મળી જાય ને તો આજનું ખાવાનું ન પડે. ચેકઅપ કરો હરકો તો મળે તો વસ્તુ લખાવો. એક કામ કરો ને આને ફોટો લઈ લેજો આપણે ફોનમાં પાડ લો. ફોટો લાવો જો ના લાગુ જો ઉભો હોય. ના ના ભૂતો જ. અને કોઈ પગ પગ બગ ને કોઈ આયેલું હોય માણા એ રીતે બધું ગોતો તમે અહીંથી ગોતો દૂરબીન થી ગોતો અહીંથી. એક કામ કરજો ચંપલ કોને ચંપલ પકડી મારો તો લાઈટ થાય સાહેબ મને લાગે છે ને આ નહીં ને ઓકે દવા પીવરાઈ લાગે. ઓજા સડે મોટે ઓલી બાટલી પડી એ લાવો અને બાપ ઓલા ને આ છોકરાના બાપ ને તમને બી લાવો આપણે ફિંગરપ્રિન્ટ ચેક કરીએ. એવું કરવું. હા આ પડી મોજા વગર ના પકડો. એ વાત સાચી. આગળ કહી નાખજો. છોકરાના બાપા મેં તો કઈ સાબુત નહીં જોવા દો મને. હાલો બીજું કાઢી દો. નહીં સાબુત નહીં. હવે શું કહો સાહેબ તમે જમીન કેટલી આમાં માથું મેળજો. આ શું કરાવું તો જમીન ઘણી હોય છોકરાને મારીને તમારે નામે કરવી અમે શું કરીએ. ઓલા પૈને બરાબર બરાબર ઓલા પૈને બોલો જમીન લો. ભવરાજી બોલા શું કહો સાહેબ આની માટે હાથ મેલો બે કેમ અમને ફિંગરપ્રિન્ટ ચેક કરવા એ વાત અમે કઈ કરી નહીં તો ચેક કરો અમારો હાલો કરો. એક મિનિટ તમારું નામ લખાઈ દેજો. હા લખી લો ભમરાજી. સાહેબ કઈ સબૂત મળ્યું કે નહીં? હવાર ના આયા ગાડા પીતા વગર હું બે ટીમ કરીને ખાઈ લઉં. બેન કામ ખોટ કામ. 5 રૂપિયા જાય મમરા ગાડા હે. એ તો બરાબર હે, પણ ધંધા ટાઈમે તો વાતો ઓછી કરે. ટાઈમ નહીં આપણી જોડે કામ કર. કામ જોવા જતો નહીં તું પડ્યા. સાહેબ સાહેબ ચીપીઓ લાવ બરાબર. અચ્છા ફિલ્મ નાખો. ડીસીપી બાટલી બોલો આટમ માટલી એ તમને ના ખબર પડે. અંદર મેરો ચેકઅપ કરાવવું પડશે. કોનો હાથ પર છે ફિંગર કોના કોની નું લાગે. એ તો ગરમ હો. તો ગરમ હે ગરમ હા બરોબર એટલે તથાય તમે સમજ્યા ના તો ગરમ હે ગરમ હે. એ વાત સાચી કે મોટું ગરમ હે. ગરમ હે મોટું ગરમ હે. હા એટલે તમે સમજ્યા ના મોઢું ગરમ હે સાહેબ ઓતેડો ગરમ પેલો જો હા. લાલ થઈ ગયો. લાલ થઈ ગયો ને? લાલ થઈ ગયો. હા એટલે બાટલી સાહેબ સમજ્યા તમે ના ઉતેડો લાલ થઈ ગયો હા હા. વાત સાચી તમારી હો. બરોબર પગ જો ને પગ પગ તમે જોયા પગ નહીં જોયે જો ઓને પગ બે હે બે હોય તો. બરાબર પણ આ એક અને આ બે
પગ તઈ ઘી નાયલા હે પગ હેડેલા હારે હા પગ હેડી નાયલા હોય પગ હેડી પગ હેડી નાયલા નાયલા હારે સાચી વાત સાહેબ આ જુઓ ચા પડી રહી ચંપલ ની ચંપલ ની સાપેન હા હા હું જામ નહીં વિચારતો હતો બરોબર ભેગું આયેલું હો બરાબર સાહેબ બોલો પગની માટી લઈને કઈ જગ્યા ની હે ખબર પડે આપણે ફટાફટ લે હા સાહેબ સમજાય તમે આ બાજુ હોય. આ માટી હે ને આ બાજુ હોય માટી પર બીજું. તું સમજ્યો હા ના. એ મસ્ત પગ હે હલે કારો ખખડે હે જુઓ તો ધબકારો ખકડે હે એટલે તમે સમજ્યા હું સમજ્યો કે જીવે હે જીવી પાનું હવે ઓહો તમને ખબર જીવે મને ખબર જીવે ઓલમને નહીં તમને ખબર નહીં ખબર ને આને બંધ કરાવો ધબકારા ફટાફટ હા જો ઘડિયામાં જાન હે તો આપણા એટલા સુધી આપણા ખીચામાં માલ હે અને ધબકારો બંધ કરો મશીન મીની નાડો મશીન ધબકાર બંધ નહીં કરો તો પહેલા આપણે ઓલમને ખખડાઈએ નો અહીંથી નહાઈએ બરાબર બરાબર કશું વાંધો બાર આવો તો મેળ પર આવો. વસ્તુ આપણે અહીં નહીં મિલો આપણી વસ્તુ કોઈ નહીં થાય મેન ભાઈ હાલો. જાઓ પેલા હમણાં બહાર આવો ચલો